બધા હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જશો. ઓલા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે નજર ઉતારી હતી એવી રીતના હામૈયો કર્યો હતો, અને આ વિડીયોમાં જોવો કે ફેરા ને એવું બધું બાકી જ છે. તમે બધા જોવાનું હતું, એ ભાગ બાકી હતું, એટલે જોઈ લ્યો આ ભાગમાં કે શું શું થાય છે અને કેટલી બાકાચીકી બોલે છે લગ્નમાં, અને તમને બધાને જોવા મળશે. અને જોવો અમારામાં શું રિવાજ છે ને શું થાય છે એ બધું જોવું. અને બહીના રહેજો મારા વિડીયોમાં, અને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને જોયા રાખો. આવી રીતના બધી રીતિ રિવાજ છે. એક છોકરાને મોબાઈલ પકડાવી દીધો, એટલે છોકરો એક તો હે ને મોબાઈલ હરખો રાખતો નહોતો, અને સીને બધાને લેતો નહોતો. જુઓ, બધાને હાથ અડાવે ને પગ અડાવે ને એવી રીતના સીન લેતો હતો. પણ તોય છતાં આપણે મોબાઈલ એને આપી દીધો. આપણે સીન તો આવે છે ને, બસ આપણે બ્લોગ બને છે ને એ જવાનું હોય, બાકી તો જે થાય. તમને બધાને જોવા માટે જ આ બ્લોગ બનાવું છું. તમે બધા જોજો કે કઈ રીતે શું થાય છે, અને જોજો. ઓલા અડધા વિડીયોમાં તમે જોયું હતું શું થયું હતું, હવે આ વિડીયોમાં જોજો શું થાય છે. અને જો આવી રીતના હું પણ ઊભી છું, મારી નણંદ પણ ઊભી છે, આવી રીતના બધા ઊભા છે, અને બાકી બધા જાનૈયા અને બધા ઊભા છે. અને આપણે બધાને સીન લઈ લીધું. ઓલા વિડીયોમાં લાગટ સીન લીધું હતું, અને આ વિડીયોમાં બાકાચીકી બોલાવો, એટલે ફૂલ બાકાચીકી બોલાવો લગ્નમાં. એટલે જુઓ, તમે જોઈ શકો હો. હવે ફેરાની તૈયારી થાય છે, અને ફેરાની તૈયારી થાય છે, અને આપણે આવી રીતના બ્રાહ્મણ ફેરાની તૈયારી કરાવે છે, અને ફેરાની તૈયારી થાય છે, અને તમે જોઈ શકો હો. અને બધા એવી રીતના ઊભા છે, જોવે છે કે શું થાય છે ને શું નહીં. આવી રીતના બધું હાલે છે. અને જુઓ, તમે જોઈ શકો હો કે આવી રીતના જો, એક તો આ માળા પણ આવી રીતના ઊંધી પહેરાવી નાખી હતી, પાછી સીધી કરી નાખી. પછી આવી રીતના બધી લાડો ને લાડી બે બેઠા છે, અને આવી રીતના જો બ્રાહ્મણ બધું તૈયારી કરે છે, અને આપણે બધું જોઈએ છે કે શું થાય છે. અને જો આ છોકરાએ પાછું ઊંધું મોબાઈલ કરી નાખ્યું. છોકરાને કાંઈ આવડતું નહોતું, અને ઊંધું મોબાઈલ કરી નાખ્યું. અને જો બધાને ઊંધા સીન લઈ લીધા કે બધા ઊંધા થઈ જાઓ, એટલે ઊંધા સીન લઈ લીધા. તો એ છતાં હવે શું કરીએ, વિડીયો ઉતાર્યો હોય તો પછી તમને બધાને દેખાડવો તો પડે કે કઈ રીતે વિડીયો ઉતાર્યો. છોકરાને નહોતો આવડતો, તો એ છતાં આપણે મોબાઈલ દઈ દીધો છોકરાને, અને છોકરાએ આવું કરી નાખ્યું. પછી આપણે એ અડધો સીન કાપી નાખ્યો અને અડધો રાખ્યો હતો. પછી જો આવી રીતના તૈયારી થાય છે. હજી તો આ છોકરાએ લોંગ વિડીયો લઈ લીધો છે ને, એટલે પછી વાત જ ન પૂછો. છોકરાઓને દિયો એટલે છોકરા આવી રીતના જ કરે. પછી છોકરાઓને તો એ દઈ દીધો હતો આપણે. અને જો આ ફેરા ફરે છે, લાડો ને લાડી બે ફેરા ફરે છે. અને જો આવી રીતના પછી ફેરો ફરી આવી રીતના ફેરો ફરી એ ફોટો પાડી લીધો હતો એ છોકરાએ. પછી ફોટો પાડી લીધો, પછી તમને ફોટો બતાવ્યો. પછી જો આ બીજો ફેરો છે, બીજો કે ત્રીજો એમ કાંક છે. અને તમે જોઈ શકો હો કે આવી રીતના વિડીયો ઉતાર્યો. પછી આવી રીતના બધા ઊભા હતા, અને જવતર લાંબે છે, એટલે જવતર લાંબે છે ને બ્રાહ્મણ બધું શીખડાવે છે, એમ બધું થાય છે. અને જુઓ, ફૂલાર પહેરાવી દીધું છે એના ભાઈને, અને પહેલો જ ફેરો છે, બીજો નથી. કેમ કે આ મોટો છોકરો છે ને એનો ભાઈ છે ને, એને પહેલાં જવતર લંબાવ્યા, અને પછી જો આ ફેરો ફરવાની તૈયારી. અને આ ફેરો ફરાય છે, પહેલો જ ફેરો. એ પહેલો ફેરો ફરાય છે, પછી બીજો ફેરે આવલો જો તમે જોઈ શકો હોય છોકરો હતો. જોવા આ રહ્યો ફૂલાર પકડીને ઊભો, જોવા ફૂલાર કાઢી નાખ્યો. આ જ છોકરો હતો. એ જ વિડીયો ઉતાર્યો. વિડીયો એવા ઉતાર્યા ને કે તમને બધાને દાંતે આવે ને એમ થાય કે ઓહો હો, આ વિડીયો જો ઉતાર્યા. પણ તોય છતાં શું કરીએ, હવે ઉતાર્યા તો હવે મૂકવા તો પડશે જ તે. પણ તમને બધાને બતાવવું તો પડે કે શું શું થયું લગ્નમાં. એટલે જો પછી આ બીજો ફેરો છે. આવી રીતના ફેરા ફરાય છે. અને જો તમે જોઈ જ શકો હો, અને જોયા રાખજો. બહીના રહેજો મારા વિડીયોમાં શું શું થાય છે, કેટલી બાકાચીકી બોલે છે, એટલે તમને બધાને જોવા મળશે. જો આ ચૌતલ આંબે છે, અને આવી રીતના તમે જોઈ જ શકો હો કે જુઓ આવી રીતના હોય. ઓલી ખેરે ચૂંદડી નથી રાખી, આ ખેરે ચૂંદડી રાખી, અને આવી રીતના
પછી જુઓ ફેરા ફરાઈ ગયા. પછી એના પપ્પા હતા એ આશીર્વાદ દેતા હતા. પપ્પાને આશીર્વાદ દેરાવી અને પછી આનો લાડીનો આ બની હતો એ પણ મોટો બની હતો એટલે એ આશીર્વાદ દઈ દીધા. પછી આવી રીતના બધાને સીન લઈ લીધા. એને પપ્પાએ દઈ દીધા. પછી લાડીના બનીએ દઈ દીધા. પછી આવી રીતના આગળ વધવા માંડ્યા આપણે. અને જો ભાઈ મારા નણંદે મોબાઈલ લઈ લીધું ને લાવો કે હું બધાને વિડીયો ઉતારું. પછી ઉતારવા માંડી. મારા નણંદે મેં કીધું તું લઈ લે. મેં કીધું છોકરાને આવડતું નથી, આડા નવરાને સીન લઈ હે. પછી આપણે જો વિહોમાં શું કહેવાય ત્યાં જાય માંડવે જાય ત્યાં એ લોકોને બેસાડ્યા હોય ને અહીંયા જવું પડે. અમારામાં એવું હોય એટલે જો લાડીને લઈ જાય આપણે અહીંયા. અને જો તમે જોઈ શકો છો. અને હું લાડીને પકડી રાખું છું. એક તો લાડીનો ઘેરદાર ઘાઘરો ઉપર તો નહોતો એટલે પછી મારે પણ થોડીક હેલ્પ કરાવવી પડી. પછી જો અહીંયા એમ કે તડકો ન લાગે એટલે ઉપર ચૂંદડી રાખી દીધી. પછી આવી રીતના ચૂંદડી રાખી દીધી અને બેને તડકો ન લાગે એટલે આવી રીતના બધા હાલવા માંડ્યા અને અહીંયા લઈ જવા માંડ્યા માંડવે. પછી માંડવે લઈ જાય ને ઘડીક બેસાડવાની હોય. અમારામાં એવું રિવાજ છે. પછી અહીંયા જાય અને આવી રીતના બેસાડીને જો તમે જોઈ શકો છો કે અમે લઈ જઈએ માંડવે. અને માંડવે લઈ જઈને ઘડીક બેસાડવાનું હોય. જ્યાં એ લોકોને જાન ઊભી રાખી જાન રાખી હોય ત્યાં લઈ જઈને ઘડીક છે ને બેસાડવાનું હોય. અમારામાં એવું બધું હોય. પછી જો આવી રીતના ચૂંદડી હટાવી અને પછી આપણે અહીંયા લઈ આવ્યા હે. પછી જો ઘડીક બેસાડવાનું. પછી ઘડીક બેસાડી અને સોળા બોળા પીરાવે એવી રીતના મીઠું મોઢું કરાવે. એટલે જો તમે જોઈ શકો છો. ભાઈ આપણે લાડીને બેહાડી દીધા છે. તો લાડીને બેહાડીને મારા નણંદે વિડીયો ઉતાર નાખ્યો છે. પછી જો આવી રીતના હોય એમાં જે એ લોકોને જે રિવાજ હોય એ રિવાજે હાલે છે અને એ રિવાજે બધું થાય છે. પછી જુઓ તમે જોઈ શકો આ બધા જોવે છે કે શું થાય છે ને શું નહીં. એટલે જો સોડા પીરાવી દીધી, મીઠું મોઢું કરી દીધું ને અમારે જો અહીંયા પાલટી ગેંગ બેસી ગઈ છે. પછી આવી રીતના બધાને સીન લઈ લીધા. પછી બધાને સીન લઈને હું તો લાડી પાસે બેસી ગઈ. પછી મારા નણંદે એનો પણ સીન લઈ લીધો કે મારો પણ સીન બાકી રહી જાય. પછી મેં કીધું હાલો હવે ભૂખ લાગી જમવાનું. આ બધાનું લાગત સીન લઈ અને આપણે પણ જમવા માંડીએ. પછી જમવા માંડી. પછી મને પણ બહુ ભૂખ લાગી હતી. પછી હું તો જમવા માંડી. પછી જુઓ તમે જોઈ શકો છો મારો ફેવરેટ તો ભજીયા. પહેલાં હું ભજીયા ખાવા